સ્વામિનારાયણ ભગવાનની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ભાવિ આચાર્ય 108 લાલજી શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. રાઘવાનંદ સ્વામીનું ચરિત્ર નંબર 3. હવે સ્વામિનારાયણ ભગવાન રાઘવાનંદ સ્વામીને અને 2 સંતો સાથે શિયાળી નામનું ગામ છે ત્યાં મોકલે છે. ત્યાં ગામમાં આવે અને ત્યાં એક હરિભક્ત છે. હરિભક્તને સાથે લઈને સ્વામી એને લઈને આવે છે. તો છોરે રામજી મંદિરની માય રે, દરબારો બેઠા છે ગણાય રે, કોઈ પગ ઉપર પગ ચડાવી રે, કોઈ બેઠા દિવાલે ટેકો દઈ રે, આડા પડી હોકો ગગડાવે રે, ગાંજો અફીણ છલમ ફૂંકે રે, કથા પૂજારી પાસે વંચાવે રે, હારે ગામ ગપાટા મારે રે. આ સ્વામી છોરે આવે છે તો છોરાની અંદર દરબારો જે રામજી મંદિર છે એ મંદિરની અંદર કોઈ હુકો પીવે છે, કોઈ છલમ પીવે છે, કોઈ ગાંજો પીવે છે, કોઈ અફીણ પીવે છે, કોઈ બીડી પીવે છે, કોઈ તમાકુ ખાય છે, કોઈ દિવાલને ટેકો દઈને બેઠા છે, કોઈ પગ ઉપર પગ ચડાવીને બેઠા છે. ગામ ગપાટા મારતા મારતા પૂજારી પાસે કથા વંચાવે છે. ત્યારે રાઘવાનંદ આવી કહે આમ, ડાયરામાં સૌને રામ રામ, કહે દરબારો બાપુ રામ રામ, ડાયરામાં બેસો બાપુ આપ. જ્યારે રાઘવાનંદ સ્વામી કહે છે હું આવું તો ખરું, રામ રામ કીધા કે પછી રાઘવાનંદ સ્વામીને કીધું તમે ડાયરામાં બેસો. પણ આ દરબારોની રાઘવાનંદ સ્વામી પૂછે છે ભેળા થઈ શું કરો દરબાર, દરબાર તમે શું કરો છો? આ દરબાર જ્યારે શું કહે છે, માળની કથા સારી વંચાય, માળની કથા વંચાય છે. ત્યારે રાઘવાનંદ સ્વામી કહે છે જાણો માળ તો 12 ગણાય, એમાં કયો માળ વંચાય. તમે માળ વાંચો છો તો માળ તો 12 છે, તેમાં તમે કયો માળ વાંચો છો એ તો કહો. અરે આ દરબારો કે આ સ્વામી આવ્યા છે, આ બાવો આવ્યા છે તો આ 12 માળ લાવ્યા છે તો ક્યાં 12 માળ છે? તો આ દરબારો કહે છે બેસો બેસો બાપુ, તમે એ 12 માળ કહો છો ને એ 12 માળના નામ તો આપો. ત્યારે રાઘવાનંદ સ્વામી કહે છે સાંભળો, પહેલો માળ તે ઘંટ માળ, બીજો ગુગર માળ, ત્રીજો તોરણ માળ, ચોથો રેટ માળ, પાંચમો દીપ માળ, છઠ્ઠો ફૂલ માળ, સાતમો વર માળ, આઠમો વીર, નવમો કંઠ માળ, 10મો સંતને ભક્તિ માળ, 12મો માળ એને કહેવાય. 12મો માળ કોને કહેવાય તો સાંભળો કે 12મો માળ એને કહેવાય, સાલે માળનું ડુંગર ગણાય. દરબારો આ સાંભળીને ઊંઘમાં હતા, નામ જે ઝોલે ચડ્યા હતા ને તો બધા બેઠા થઈ ગયા ને જાગી ગયા કે દરબારો બોલવા લાગ્યા આ બાવો 12 માળ ક્યાંથી લાવ્યા? અમે તો એક જ માળ જાણીએ છીએ, એ વંચાય છે તે ભક્ત માળ છે. એ બધાય દરબારો રાઘવાનંદ સ્વામીને જોઈને કહે છે કે હે સ્વામી, હે બાપુ, તમે કહે દરબારો મહાત્મા આપતો, બેસો બેસો જ્ઞાની બહુ લાગો છો,
બધું જાણતા હો એવા લાગો છો, રૂડું થાય અમારું એવું કહો તો. દરબારો કે મહાત્મા બાપુ બેસો બેસો, તમે તો બહુ જ્ઞાની છો, બધું જાણતા હોય એવું લાગો છો, અને તમે અમારું રૂડું થાય ને એવું કહો. ત્યારે સ્વામી કહે હું કવ તો ખરો, આ ગગડાટી બંધ કરો તો. સ્વામી કે હું કહું ખરો, પણ આજે હોકા ને પાણી ગગડાટી ધુમાડા ઉમાડા બધું બંધ કરો ને તો. એમ જ્ઞાન તો ક્યાંથી જ છડે, કથા ટાણે હોકા બીડી ફૂંકે. આમ હોકા બીડી સાંભળતા, હોકા બીડી પીતા પીતા કથા સાંભળો તો એમ જ્ઞાન ક્યાંથી થાય. અને આ હોકા બીડી બંધ કરો અને સાવધાન થઈને સાંભળો. પછી આ દરબારોને સ્વામી કહે છે, તમે ક્ષત્રિય અને રાજવી છો, હોકો તમ સામે પીવે પહાય તો. તમે તો ક્ષત્રિય છો, રાજવી કુળના છો, અને તમારી ઘરે જે તમારો પહાય તો એટલે કામ કરવાવાળા જે હાથી, એ હાથી તમારી ઘેરે તમારા પલંગ ઉપર આમ હોકો ને બીડી સલમને પીતો હોય તો તમે શું કરો? ત્યારે દરબારો કહે તો ડોકું એનું જ વાઢીએ, હોકો છલમ અમ સામે પીવે તો. તો કે તો મહારાજ બાપુ, તો એ જો પહાય તો એવો હોય ને તો એનું અમે ડોકું કાપી નાખી, વાઢી નાખી. એટલે સ્વામી કહે છે, આ ગ્રંથને ભગવાન જાણો, એની મર્યાદા તમે તો રાખો. તો રાઘવન સ્વામી કે જો પહાયતાની અમે તમારું એટલું માન હોય તો આ ભગવાન છે એની અમે તમે ને અમે બધા પહાયતા જેવા છીએ, તો તમે હોકાને ગગડાટી પીવો છો તો એ થોડું હાલે, બંધ કરી જો. એટલે બધા દરબારોએ એક બાજુ મૂક્યા છલમ હોકા, હાથ જોડી સ્વામી સામે બેઠા. પછી એક બાજુ ખૂણાની અંદર ને હોકો ને બીડી તમાકુ જે હતું બધું ખૂણામાં મૂકી દીધું, અને સ્વામીને કે તે બેહો બેહો હાથ જોડીને બેઠા. એટલે આ સ્વામી કહે છે, પૂર્વે થઈ ગયા ક્ષત્રિય રાજા રે, ન્યાય નીતિ અને ધર્મ વાળા રે, દીકરી ગાય બ્રાહ્મણની કાજે રે, બલિદાન આપી છડ્યા વારે રે. એ કે પૂર્વે જે ક્ષત્રિયો, જે રાજાઓ, જે દરબારો થઈ ગયા છે એ બધા ન્યાય નીતિ અને ધર્મવાળા હતા. દીકરી ગાય બ્રાહ્મણની ગાજે પોતાનું માથાનું બલિદાન આપતા અને વારે ચડેલા છે. તમે સો વીર પરંપરાના રે, હોકા ન શોભે હાથમાં તમારા રે. તો હે દરબારો, તમે એ વીર પરંપરાના ક્ષત્રિય છો, તો તમારા હાથમાં હોકા અને આ કઈ ન શોભે. તમે તો લાગો છો ભગવાન રે, તે વિના સાચું કોણ કહેનાર રે. દરબારો સાંભળી અને કે તમે તો ભગવાન લાગો છો, તમે એટલું હાસું કહો છો. આવું હાસું કહેવાવાળા કોઈ સાધુ અમને મળ્યા નથી, એટલી કોઈની હિંમત નથી કે અમને આવીને કહે. માટે તમે ભગવાન છો, તમે સાચું કહો, તમે કોણ છો તો એ અમે કહીએ. ત્યારે રાઘવાનંદ સ્વામી દરબારોને કહે છે કે હે દરબારો, હું ભગવાન નથી, પણ અત્યારે અમારા ભગવાન છે ને એ અત્યારે કળીકાળમાં પ્રગટ્યા છે. તો એ મારા તમારા જેવા જનોના રે, કરવા કલ્યાણ કોટી જીવોના રે, અક્ષરધામના અધિપતિ રાય રે, પ્રગટ્યા છે આ પૃથ્વીમય રે. તો કે હે દરબારો, મારી તમારી જેવાના અનેક જીવોના કલ્યાણ કરવા માટે અક્ષરધામના અધિપતિ એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ્યા છે. સ્વામી નારાયણ
ભગવાન રે, એસે ભવ સાગર તારનાર રે. એ કહે કે સ્વામિનારાયણ ભગવાન એનું નામ છે, ગઢપુરમાં વિરાજમાન છે, અને એ આ ભવસાગરના તારનારા છે, એવા પુરુષોત્તમ નારાયણ ત્યારે પ્રગટ્યા છે. પછી કહે છે, હું તો સૌ એનું સાધુ તો નાનો રે, મોટો પ્રતાપ પ્રભુનો જાણો રે. હે દરબારો, એ સ્વામિનારાયણ ભગવાનનો હું નાનામાં નાનો સાધુ સૌ, અને એ તો આ પ્રતાપ તમને દેખાય છે ને, એ તો મારા ભગવાન, તમારા જે ભગવાન એ માનો, અને તો એ પ્રભુનો આ મોટો પ્રતાપ છે, તો એનો આ પ્રભાવ છે. હજારો જની અશરો કરી રે, આ લોકે પરલોકે થયા સુખી રે, દરબારો પ્રભાવિત થયા રે, સ્વામીને નમી વંદન કર્યા રે, તમ જેવા સાચું કેવા વાળા રે, આજ સુધી કોઈ નથી મળ્યા રે, અમે તમારા પગદ ધોઈને રે, શરણામૃત પ્રેમેથી લઈએ રે. આમ રાઘવાનંદ સ્વામીએ વાત કરી, અને એમાંથી પ્રભાવિત થયા, દરબારો રાજી થયા, અને કીધું કે હે સ્વામી, હે બા મહારાજ, તમે અત્યાર કે વાત કરી છે ને, એવું અત્યાર સુધીમાં કોઈ કહેવાવાળું મળ્યું નથી, એટલે અમે તમારા પગ ધોઈને શરણામૃત પ્રેમથી લઈએ છીએ. અને ત્યારે રાઘવાનંદ સ્વામી કે શરણામૃત એકલું નહીં, પણ તમે શું કરશો, કેવી પ્રતિજ્ઞા લેશો, તમે દરબારોને શુભ એવી પ્રતિજ્ઞા લો. દરબારો કહે છે સ્વામીને, હવે હોકા પાણી બંધ કરીએ, કથામાં સાવ સીધા બેસીશું, ભગવાનના ચરિત્ર સાંભળશું, આપી આશીષ સ્વામી તો ગયા, એના પડચંદા ચોરામાં રહ્યા. આમ દરબારોએ કીધું કે સ્વામી, હવે અત્યારેથી હોકા પાણી બધું જે અમારું જે વ્યસન છે બધું બંધ કરીએ છીએ, અને કથામાં અમે એમ સાવ સીધા અને સાદા પલોઠીવાળી ને ભગવાનના ચરિત્રો સાંભળશું. અને ભગવાન અને આ દરબારો સ્વામીને પગે લાગ્યા છે, સ્વામી આશીર્વાદ આપ્યા, અને એ ગયા છે, પણ ગયા પણ એ સ્વામીના શબ્દોના પડછંદા છોરામાં ગુંજતા રહ્યા. દાયરામાં બેઠા સાંભળતા, ગામધણી હરિસિંહજી હતા. એ ડાયરાની અંદર ગામધણી બેઠા બેઠા સાંભળતા એવા એ હતા, હરિસિંહજી રાજા હતા. પછી હરિસિંહજી દરબારે બોલાવ્યા વિપ્ર શિવરામને, છોરાની વાત સગળી સંભળાવી, એક વાત નથી સમજાતી, સ્વામિનારાયણ જેનું નામ, એ તો ભગવાન થઈને પૂજાય, માટે ગઢપુર તમે તો જાઓ, ખાતરી કરીને પાછા રે આવો. આ શિયાળી ગામના હરિસિંહ રાજાએ વિપ્ર એવા શિવરામને બોલાવ્યા છે કે આજે સ્વામિનારાયણના સાધુ આવ્યા હતા, એની વાત હજી મારા મગજમાં રહી છે, તો હવે તમે જાઓ, ગઢપુર જાઓ, અને સ્વામિનારાયણ ભગવાન છે એ ખાતરી કરીને પાછા વહેલા આવો, મને ભગવાન સ્વામિનારાયણ છે એવું અંતરમાં થયું છે, પણ તમે ખાતરી કરીને આવો એટલે અમને શાંતિ થાય, માટે સમાચાર લઈને તમે વહેલા આવજો. અને સ્વામિનારાયણ ભગવાનની જય. આ રાઘવાનંદ સ્વામીનું ચરિત્ર ત્રીજું આપણે સાંભળ્યું. સ્વામિનારાયણ ભગવાનની જય.